નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, લસણ અત્યારે આપણે જે વેચી રહ્યા છીએ આપણા ગુજરાતની અંદર, તો આપણને જે ભાવ મળે છે એ ભાવ 20 કિલોના હિસાબથી આપણે જોઈએ તો 500, 550 કે 600 રૂપિયાથી નીચેનો માલ આપણો શરૂ થાય છે અને એકંદર એવરેજ મીડિયમ માલ આપણો 900 રૂપિયાથી લઈને 1200 રૂપિયાની વચ્ચે વેચાય છે। સારો માલ છે તો એ 1200 થી લઈ અને 1300 રૂપિયા સુધી વેચાય છે। ખૂબ સારી ક્વોલિટી છે તો એ 1300 થી 1400 રૂપિયા સુધી, અને સુપર બેસ્ટ ક્વોલિટી આપણી હોય તો એ ક્વોલિટી આપણી 1400 થી લઈ 1500 કે 1550 રૂપિયા સુધીના ભાવમાં વેચાઈ રહી હોય। આપણા ગુજરાતની બજારની સ્થિતિ આ પ્રમાણે છે। સામે દેશના મુખ્ય બજારો જે કોઈ છે મધ્યપ્રદેશ અને રાજસ્થાન હરિયાણાના, તો આ બજારોની સ્થિતિ આપણા કરતા થોડી ફેરફાર વાળી છે, અને જે ફેરફાર એમને ત્યાં છે એ ફેરફારનું કારણ છે વાવેતરમાં, વેરાયટીમાં તફાવત, અને એમના વાવેતરમાં જુદી જુદી જે જાતો હોય છે એ જાતોના આધારે આપણે જોઈએ તો હરિયાણા અને ઉત્તરીય રાજસ્થાનના પ્રદેશોમાં સુપર શંકરનું વાવેતર થાય છે। એ મધ્યપ્રદેશમાં ઉજ્જૈનની આસપાસનો વિસ્તાર, એટલે કે જ્યાં રિયાવન સિલ્વરની જાત વધારે વવાય છે, આ બધી જાતો જ્યારે વવાય છે ત્યારે એના જે સારી ક્વોલિટીના ભાવ એમને મળી રહ્યા છે એ સુપર શંકર હોય, રિયાવન સિલ્વર હોય કે દેશીમાં સારી જાત હોય, તો એમાં એમને લગભગ પ્રતિ ક્વિન્ટલ 10,000 રૂપિયા, એટલે કે 1 કિલોના 100 રૂપિયા, અને 20 કિલોના હિસાબથી આપણે જોઈએ તો લગભગ 2,000 રૂપિયા સુધીનો ભાવ એમને મળી રહ્યો છે। હવે આગળના સમયમાં લસણને લઈને આપણને ભાવોમાં ફેરફારના રૂપમાં સુધારો કેટલો મળી શકે, તો એના ઉપર આપણે પાછળના દિવસોમાં પણ ચર્ચા કરી ચૂક્યા છીએ કે સારી ક્વોલિટીનો માલ આ વર્ષમાં બજારમાં અત્યારથી જ ખૂબ ઓછો દેખાઈ રહ્યો છે। આગળના દિવસોમાં સારી ક્વોલિટીના માલની બજારમાં તંગી રહેવાની પૂરેપૂરી સંભાવના છે, એટલે સમયે સમયે સારી ક્વોલિટીના માલમાં ભાવમાં સુધારો મળતો રહેશે। હવે ભાવમાં સુધારો સારી ક્વોલિટીમાં મળવાની સંભાવનાઓની સીલિંગ ક્યાં સુધી, એટલે કે કેટલો વિશેષ વધારો મળી શકે। હવે આ જે વેચાઈ રહેલો માલ છે એ માલ અત્યારના દિવસોમાં સંપૂર્ણપણે ખાવાના ઉપયોગમાં લેવાઈ રહ્યો છે, કારણ કે ખાઈ શકાય આ લેવલથી આ માલ વેચાઈ રહ્યો છે। 125 રૂપિયા, 150 રૂપિયા કે મહત્તમ 200 રૂપિયા છૂટક વેચાણમાં માલ વેચાતો હોય તો મોટા ભાગના પરિવારો ખાઈ શકે, હોટલ રેસ્ટોરન્ટ વાળા પણ એનો ઉપયોગ કરી શકે। એટલે અત્યારે જે ભાવથી માલ વેચાઈ રહ્યો છે એ ભાવથી માલ જ્યાં સુધી વેચાતો રહે ત્યાં સુધી માલની ખપત અને માલની વપરાશ એકંદર કાયમ માટે જે થતી હોય એ પ્રમાણમાં થતી રહે, પણ ભાવ બહુ મોટો કૂદકો મારે તો આ વપરાશ છે એ બંધ થઈ જાય। હવે ભાવ બહુ મોટો કૂદકો મારવાની સંભાવનાઓ એકે બાજુથી આ વર્ષમાં અત્યારના સમય પ્રમાણે દેખાતી નથી, એટલા માટે કે આપણે ત્યાં આ વર્ષમાં લસણનું ઉત્પાદન એકંદર ગયા વર્ષની સરખામણીમાં ખૂબ વધારે છે। વાવેતર વિસ્તાર વધ્યો તો, અને વધેલા વાવેતર વિસ્તારના હિસાબથી પાકમાં, ઉત્પાદનમાં ખૂબ મોટો વધારો છે। આ વર્ષમાં આપણું લસણનું વાવેતર આખા દેશનું રકબાના હિસાબથી જોઈએ તો 4 લાખથી લઈને 4.5 લાખ હેક્ટરમાં લસણનું વાવેતર હતું। વાવેતરના હિસાબથી આપણે જોઈએ તો 27, 28 કે 30 લાખ ટન કે એનાથી પણ વધારે માલ લસણનો આ વર્ષમાં આપણા દેશમાં પાક્યો હોવાની સંભાવનાઓ છે। હવે આપણી દેશની વપરાશી જરૂરિયાત કેટલી, તો વપરાશી જરૂરિયાત આપણી માથા દીઠ, વ્યક્તિ દીઠ 1.25 કિલોથી લઈને 1.5 કિલો લસણ એક વર્ષમાં આપણે ત્યાં વપરાય છે, ખવાય છે। હવે એ હિસાબે વસ્તીના આંકડા પ્રમાણે આપણી જરૂરિયાત 18 થી 20 લાખ ટનની દર વર્ષની હોય છે છેલ્લા 3 થી 2 વર્ષ દરમિયાનના જે આંકડાઓ છે એ આંકડાઓ પ્રમાણે। તો આ વર્ષે પણ 18 થી 20 લાખ ટન લસણ આપણા ખાવાના ઉપયોગમાં વપરાઈ જાય। હવે ખાવાના ઉપયોગમાં આટલો માલ વપરાવાની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે ભાવને આપણે યાદ રાખવાનો છે। અત્યારે જે ભાવથી માલ વેચાય છે એ ભાવથી બજારમાં વેચાય તો જ આટલું આપણે ખાઈ શકીએ। જો આ ભાવમાં મોટો વધારો થાય તો આપણા ખાવાની ખપતમાં પણ ઘટાડો આવી જાય, 2 લાખ ટન ઘટી જાય, 3 લાખ ટન ઘટી જાય, 5 લાખ ટન પણ માલ ખાવાની વપરાશમાં ઘટી જઈ શકે છે। ભાવ ઊંચા જાય તો આપણે ત્યાં જેમ મોટા પાયે ઉત્પાદન આ વર્ષમાં છે એવી જ રીતે દુનિયામાં જ્યાં જ્યાં લસણનો પાક લેવાય છે દરેક જગ્યાએ ઉત્પાદન મોટા પાયે છે। સાથે સાથે આપણે ત્યાંથી જે કાંઈ માલની નિકાસ દુનિયાના જુદા જુદા દેશોમાં થતી હોય, અને એમાંથી પણ યુનાઇટેડ સ્ટેટમાં ગયા વર્ષે આપણે જે કાંઈ માલ મોકલ્યો
નિકાસના રૂપમાં એ આપણી કુલ નિકાસના 25% જેટલો હતો. એની સામે આ વર્ષમાં આપણે ત્યાંથી એમને ત્યાં નિકાસ જે કાંઈ થવાની હોય એ નિકાસમાં વધારો થવાની શક્યતા નથી. આપણે ગયા વર્ષે જે માલ એમને પહોંચાડ્યો હોય એટલો માલ કદાચ આપણે ત્યાંથી આ વર્ષે પણ એમને ત્યાં જાય. ગયા વર્ષમાં આપણે જે નિકાસ કરતા હતા એ નિકાસ બિલકુલ લગભગ ઓગસ્ટ મહિનો આવતા સુધીમાં બંધ થઈ ગઈ હતી. એટલા માટે કે આપણે ત્યાં આપણા ઘર આંગણે ભાવ એટલા બધા ઊંચા જતા રહ્યા હતા કે અહીંથી માલ ખરીદી અને દુનિયાના કોઈ દેશોમાં નફાના હિસાબથી માલ ન વેચી શકાય, એટલે આપણો માલ લગભગ બધે જ જતો બંધ થઈ ગયો હતો. આપણે જે કાંઈ વેચાણો એ માલ સંગ્રહના રૂપમાં વેપારીઓએ ખરીદ્યો અને બાકીનો આપણે ખેડૂતોએ વાવવા માટે ખરીદ્યો. આપણો સંપૂર્ણપણે ઓગસ્ટ પછીનો માલ છે એમાંથી 10 થી 15% માલ જ ગયા વર્ષના એ દિવસો દરમિયાન ખાવામાં વપરાયો. બાકીનો માલ ગોડાઉનમાં સડ્યો કાં તો જમીનમાં આપણે વાવ્યો, એટલે એ નવા પાકના રૂપમાં આપણા હાથમાં આવ્યો અને ગોડાઉનમાં પડેલો માલ આ વર્ષે નવી સિઝન શરૂ થયા પછી ફરી પાછો માર્કેટમાં વેચાવા આવ્યો. 30,000ના ભાવથી ખરીદેલો માલ 7,000માં વેપારીઓએ વેચ્યો. એટલે આ પરિસ્થિતિ લસણની ગયા વર્ષમાં 57-58,000 કે 60,000 ટન માલ આપણે ત્યાંથી નિકાસ થયો. તો એ નિકાસ લગભગ ઓગસ્ટ મહિના સુધીમાં થયેલી નિકાસનો આંકડો છે. ત્યાર પછી આપણે ત્યાંથી લસણ બહાર નથી ગયું. આ વર્ષે જવાના જે સંજોગો છે એ સંજોગો અત્યારના દિવસોના આપણા જે ભાવો છે એ ભાવના લેવલથી જ આપણે ત્યાંથી દુનિયાના દેશોમાં લસણની નિકાસ થઈ શકે. એનાથી વધારે ભાવ જો આપણે ત્યાં થાય તો દુનિયાના બાકીના કોઈ દેશોમાં આપણે ત્યાંથી નિકાસનો જથ્થો જે છે એ ઘટતો જાય. ભાવ જેમ વધતા જાય એમ નિકાસનો જથ્થો ઘટતો જાય, કારણ કે વેપારમાં નફો થવાની જે શક્યતાઓ હોય એ શક્યતાઓ ઓછી થઈ જતી હોય છે. તો અત્યારના આપણા લસણના ઉત્પાદનમાં જે ભાવથી આપણે માલ વેચી રહ્યા છીએ એ ભાવમાં આપણને સામાન્ય રૂપમાં વધારો મળવાની શક્યતાઓ છે. સામાન્ય રૂપમાં એટલે પ્રતિ કિલો અત્યારે આપણે સારો માલ 75 રૂપિયા, 70 રૂપિયા, 65 રૂપિયા આવા ભાવથી વેચતા હોઈએ તો એમાં આગળના દિવસોમાં આપણને 10 થી 15 રૂપિયાનો વધારો બજારના હિસાબે મળી શકે. એનાથી મોટો વધારો મળવાની એકંદર કોઈ શક્યતા નથી. સારી ક્વોલિટીનો માલ આપણો છે તો એમાં 20 રૂપિયા સુધીનો આપણને વધારો મળી શકે. એટલે અત્યારના દિવસોમાં આપણી પાસે લસણનો જે કાંઈ પાક છે એમાંથી કાઢવા જોગ માલ ઝડપથી, એટલે કે નીચલા દરજ્જાનો, મીડિયમ દરજ્જાનો માલ આ સમયમાં આપણે કાપી નાખીએ. સારી ક્વોલિટી જેની છે, ખૂબ સારી ક્વોલિટી છે એવો માલ આપણે કેટલાક સમય માટે સંગ્રહિત રાખીએ તો આગળના દિવસોમાં બજારમાં આ પ્રમાણે ફેરફારની શક્યતાઓ છે. લસણના પાક પર અત્યારના દિવસોમાં અને આગામી દિવસોમાં થનારી અસર પર આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એ જરૂરી છે અને આપ સૌના તરફથી એને માટેના પ્રયાસો થશે એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.